સૌથી પહેલા વાત રાજ્ય હવામાન વિભાગે આપેલી આંકડાકીય માહિતી વિશે। છેલ્લા 24 કલાકમાં 99 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ પડ્યો છે। રાજ્યમાં હજી પણ કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ છે, ખાસ તો દક્ષિણ ગુજરાતમાં। છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો, જે 24 કલાકમાં સર્વાધિક આંકડો છે। જૂનાગઢ તાલુકામાં 5.25 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેરમાં 5.25 ઇંચ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા। વેરાવળમાં પાટણ વેરાવળ જ્યાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો। 24 કલાકમાં ગીર સોમનાથના તાલાલામાં 4 ઇંચ વરસાદ પડ્યો। ગત 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં કેટલાય વિસ્તારો જળબંબાકાર થયા। જૂનાગઢના વંથલીમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો। જૂનાગઢના મેંદરડામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો। જૂનાગઢના માંગરોળમાં 2.5 ઇંચ તો માણાવદરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં 2.25 ઇંચ વરસાદ। 99 તાલુકા એવા છે કે જ્યાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો છે। વલસાડના વાપીમાં 2.25 ઇંચ, જૂનાગઢના માળિયાહાટીમાં 2.5 ઇંચ વરસાદ, વલસાડના પારડીમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે, તો આ તરફ ઉમરગામમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। પોરબંદરના રાણાવાવમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો, તો માળિયાહાટીનામાં 2.5 ઇંચ વરસાદ। રાજકોટના ઉપલેટામાં 1.25 ઇંચ વરસાદ, વલસાડના ઉમરગામમાં 1.5 ઇંચ વરસાદ। અહીંયા હજી પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। પોરબંદરના રાણાવાવમાં 1.25 ઇંચ વરસાદ, તો પોરબંદર તાલુકામાં પણ 1 ઇંચની આસપાસ વરસાદ પડ્યો। રાજકોટના ઉપલેટામાં 1.25 ઇંચ, બોટાદના બરવાડામાં 1 ઇંચ। રાજકોટના ઉપલેટામાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો આ તરફ નવસારીના ગણદેવીમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। જૂનાગઢના કેશોદમાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો છે। ધીમે ધીમે વરસાદનું જોર અહીંયા ઘટ્યું। મોરબીના ટંકારામાં 1 ઇંચ, નવસારીના ચીખલીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। આ તરફ નવસારીના ગણદેવીમાં 1 ઇંચ, ભાવનગરના મહુવામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો। કુલ મળીને 99 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ પડ્યો છે। જૂનાગઢનું કેશોદ કે જ્યાં 1 ઇંચ વરસાદ પડ્યો। દ્વારકામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે, 6.5 ઇંચ વરસાદ। છેલ્લા 24 કલાકમાં મોરબીના ટંકારામાં 1 ઇંચ, ભાવનગરના મહુવામાં 0.5 ઇંચ વરસાદ, જૂનાગઢ શહેરમાં 5.25 ઇંચ વરસાદ વરસ્યો। દ્વારકાના કલ્યાણપુરમાં 0.5 ઇંચ વરસાદ પડ્યો છે। આ તરફ પાટણ વેરાવળમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો। ભાવનગર તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। ગીર સોમનાથના તાલાલામાં પણ વરસાદનું જોર વધારે જોવા મળ્યું। બોટાદના રાણપુરમાં 1.5 ઇંચ વરસાદ, જૂનાગઢના વંથલીમાં 4.5 ઇંચ, મેંદરડામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। સોમનાથના સુત્રાપાડામાં 1/2 ઇંચ વરસાદ પડ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અત્યાર સુધી સિઝનનો 38.28% વરસાદ રાજ્યમાં વરસી ચૂક્યો છે। સૌરાષ્ટ્રમાં સૌથી વધારે 57.10% વરસાદ વરસ્યો છે, જે સૌથી વધુ વરસાદ છે દરેક ઝોનનો। કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 51.10% વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી 40.50% વરસાદ વરસ્યો। મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો, ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી 23.86% વરસાદ વરસ્યો છે અને મધ્ય ગુજરાતમાં 23.09% વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો છે, જે સૌથી ઓછો વરસાદ છે। અહીંયા હજી પણ કેટલાક જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તારો, ખાસ તો ખેડૂતો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આવે વરસાદ।